તો ચાલો દોસ્તો વાત કરીએ આજના WSSCના પેપરની. જેવું WSSCનું પેપર હાથમાં આવ્યું અને વિદ્યાર્થીઓ એક નજર ફેરવી તો મોઢા ઉપર એક સ્માઇલ આવી ગઈ કે વાહ, જેટલો સિલેબસ લેન્ધી લાગતો હતો, જેટલી પ્રિપેરેશન કરતી વખતે જે હેડેક આવતું હતું અને થાકી જતા હતા કે ક્યારે 12 ચેપ્ટરો પૂરા થશે, એ બધું જ હેડેક આ સ્માઇલની અંદર દોસ્તો ભૂલાઈ ગયું. જેટલું આપણે આઈએમપી કન્ટેન્ટ આપેલું હતું, મોટા ભાગનું પેપર દોસ્તો એ આઈએમપી કન્ટેન્ટમાંથી જ આપણને જોવા મળેલું છે. અને વિદ્યાર્થીઓ તો એવા રિવ્યૂ આપે છે કે સાહેબ અમે લખીને થાકી ગયા, અમે કન્ફ્યુઝ થઈ ગયા કે સાહેબ ક્વેશ્ચન 3 એ એબીસી લખીએ કે ઓર વાળું એબીસી લખીએ, બધું આવડતું હતું. ક્વેશ્ચન 4, 5 ની અંદર પણ એવી રીતના કેટલું લખીએ, લખીને સાહેબ થાકી ગયા. એવું ઇઝી આ WSSCનું પેપર હતું અને મજા આવી ગઈ. બધા જ વિદ્યાર્થીઓનું પેપર સારું ગયું છે, બધા જ વિદ્યાર્થીઓની અંદર ખુશીનો માહોલ છે. એટલે અમે બધા શિક્ષકો પણ એકદમ ખુશ છીએ કે વાહ, વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈ ગયા, પેપર લખવાની અંદર મજા આવી એટલે જલસો અને ટેસ્ટો પડી ગયો. તો પેપર જેમણે સેટ કર્યું છે એનો આભાર વ્યક્ત કરવાનો, પરમાત્માનો આભાર વ્યક્ત કરવાનો, પોતાના ગુરુજનોનો આભાર વ્યક્ત કરવાનો કે આવું ઇઝી પેપર દોસ્તો દર વખતે જે પૂછાતું આવ્યું છે એ જ બધું પૂછ્યું છે દોસ્તો. તમને આની અંદર કોઈ નવી નવાઈની વસ્તુ આની અંદર પૂછવામાં નથી આવેલી. એવું આ સરસ પેપર તમને ડિપ્લોમા સિવિલ સેમ 6ની અંદર પૂછી નાખ્યું. એટલે હવે દોસ્તો આપણે ફોકસ કરો આગળના પેપરની અંદર, CPMની અંદર. એમાં પણ આપણે ખૂબ સારી મહેનત કરવાની. કદાચ એ ટ્વિસ્ટ કરે તો પણ આપણને વાંધો ના આવે એવી પ્રિપેરેશન દોસ્તો આપણે કરવાની થાય. અને CPM માટે આપણે લાઈવ ક્લાસનું પણ આયોજન વિચારી રહ્યા છીએ, તો એના માટે પણ તૈયાર રહેજો. એમાં આપણે જે નેટવર્ક ડાયાગ્રામ બનાવવાના ન્યુમેરિકલ્સ આવે છે તો એનો લાઈવ ક્લાસ રાખવો છે. ચેટ બોક્સની અંદર કોમેન્ટની અંદર મેસેજ કરજો યસ ઓર નો, તો મને ખ્યાલ આવે કે રિક્વાયરમેન્ટ છે કે નહીં. જો રિક્વાયરમેન્ટ હશે તો આપણે સેટ કરીશું, બાકી તમે જાતે કરી શકો એમ છો એમ ધારી અને તમે પ્રિપેરેશન ચાલુ રાખજો. તો CPM માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.